આગામી 6 દિવસ રાજ્યમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે. હવામાન વિભાગે જે આગાહી કરી છે 29 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં ભારે વરસાદનું જોર હજુ પણ વધશે. આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે જૂનાગઢ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો 25 ઓગસ્ટના અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. તો અમદાવાદમાં આજે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો અલગ અલગ જિલ્લાઓમાં જે એલર્ટ આપવામાં આવ્યું છે, જૂનાગઢ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ છે. ભારેથી ભારે વરસાદ વરસી શકે છે. તો મહેસાણા અને સાબરકાંઠા, અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે. બીજી તરફ આગામી 5 દિવસ માટે જે હવામાન વિભાગે આગાહી કરી છે તેને જોતા માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની પણ સલાહ અપાઈ છે. સાથે જ મોટા ભાગના જે રાજ્યભરમાં દરિયાકાંઠા આવેલા છે તમામ વિસ્તારોમાં 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. તો આજે રાજ્યભરમાં મેઘરાજા ભૂક્કા બોલાવી શકે છે.